હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? કેવી ગઈ કાલની તમારી ઉત્તરાયણની કમેન્ટની અંદર કહી દેજો. તો ગાઈઝ, અત્યારે વાસી ઉત્તરાયણના દિવસે અત્યારે કોઈ એટલા પતંગ કોઈ ચકતા હોય નહીં બહાર. એટલે મેં વિચાર્યું કે બહાર જઈએ ક્યાંક ઉત્તરાયણને દેખવા માટે. એટલે પછી મને આઈડિયા આવ્યો કે અમદાવાદની અંદર કાઇટ ફેસ્ટિવલ થાય. જો કે મેં જોયો નહીં હજી સુધી, કારણ કે હું હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલમાં હું 1 વર્ષ રહ્યો અમદાવાદ, અને ઉત્તરાયણ આવતી હતી ત્યારે મને યાદ કે ઉત્તરાયણ આવતી હતી, રજા આવે એટલે ડાયરેક્ટ હું ઘરે જતો રહ્યો. એટલે પછી મેં કાઇટ ફેસ્ટિવલ હજી સુધી આજ સુધી મેં જોયો નહીં ગાઈસ કાઇટ ફેસ્ટિવલ. એટલે મેં કીધું કે કંઈ નહીં, દેખતા આવીએ, પહેલી વખત જઈએ જોવા. મેં કીધું કંઈ નહીં, જોતા આવીએ કે કેવું હોય કાઇટ ફેસ્ટિવલ નહીં. એટલે હું હાલ જઉં કાઇટ ફેસ્ટિવલ દેખવા માટે. દેખો 10:15 થયા અને મેં કપડાને બધું ચેન્જ કરી લીધું. તો ગાઈસ, મમ્મીને હું કહી દઉં કે હું જઉં કાઇટ ફેસ્ટિવલ દેખવા માટે. એટલે મારે બપોરે ખાવાનું બનાવે નહીં. મમ્મી, હું જઉં કાઇટ ફેસ્ટિવલ દેખવા માટે. એટલે હા, ફ્લાવર શો નજીકમાં જ છે. સારું, એ તો ટાઈમ વધે એના ઉપર આધાર. એટલે બપોરે મારું બનાવતી નહોતું. હા, ફ્લાવર શો આ વખતે સારું બનાવ્યું ને. ગાઈસ, મમ્મીએ કીધું કે ફ્લાવર શો દેખતા આવજો. હવે જોઈએ કે ત્યાં કેવી રીતનો ટાઈમ હોય. પહેલાં તો કાઇટ ફેસ્ટિવલ દેખીએ, અને જો ટાઈમ વધે તો ત્યાં આગળ ફ્લાવર શો હોય, એ ફ્લાવર શો એ દેખી લઈશું. તો ચલો જઈએ કાઇટ ફેસ્ટિવલ દેખવા માટે. ફાઇનલી હું આવી ગયો. દેખો, અહીંનું ડેકોરેશન ગાઈસ એટલું મસ્ત હોય ને. હું પહેલી વખત આવ્યો પણ એટલું સારું લાગે ને. દેખો, અહીંયા સ્ટોલ ને બધું હોય, અને અહીંથી મને દૂરથી જ પતંગો દેખાઈ આવે. દેખો, હું તમને બતાવું, અહીંયા ખાવા પીવાની બધી સગવડ કરેલી છે. દેખો, અને પતંગ ચગાવવા બી આવે અહીંયા. દેખો, હું તમને બતાવું, અહીંયા એટલું મસ્ત હોય ને. પહેલાં અહીંયા મેદાન હતું, હું આવેલો, અને અત્યારે એટલું મસ્ત. અને મોદી ઉદ્ઘાટન કરવા આવ્યો હતો. એટલે દેખો, સેવા કેમ્પ ને સ્ટોલ ને ખાણીપીણી બધા બધું જ છે. દેખો, ખાલી આગળ જઈને હું તમને બતાવું કે કેવી રીતના ચગાવે, અહીંથી દેખી લો. અહીંયા ગાઈસ આખી વર્કશોપ કે કેવી રીતનું બધું ચાલુ થયું એ કાઇટ ફેસ્ટિવલનું ને એનું. ચાઇના भी चालू हो जाए. દેખો, આટલા ઊંચા પતંગો હતા એ વખતે. સારી એક વર્કશોપ હતી, કાઇટ ફોટોગ્રાફી એન્ડ વર્કશોપ હતી. દેખો, આની અંદર ગયા તો દેખો ગાઈસ, અહીંયા બધા પતંગ ચગાવે. એટલા ઊંચા પતંગ ને, જોરદાર. અહીંયા જે સામેની જગ્યાએ તમને સ્ટોલ દેખાય ને, એ જેટલા બી લોકો બહારથી આવ્યા હોય, ગરમીને થઈ જાય એટલે ગાઈસ ને એ લોકોને સ્ટોલ અહીંયા આપેલા. એટલે એ સ્ટોલની અંદર રેસ્ટ કરી શકે, પતંગ ચગાવીને થાકી ગયા હોય તો. હું ગાઈસ પહેલી વખત આવ્યો પણ એટલી મજા આવી ને મને અહીંયા દેખી. મેં કોઈ દિવસ આવા પતંગો દેખેલા નહીં મારી લાઈફની અંદર. અને દેખો, ખાલી પતંગ ચગાવે. દેખો ખાલી લપટાઈ ગયા, બે લપટાઈ ગયા. પવન પડી ગયો. દેખો ગાઈસ, ખાલી કેટલી જાડી દોરી બાંધી છે. પેજા લાગી ગયા. હમણાં જ ચગાવ્યો. આર્યો મસ્ત કોબરા વાળો.
देखो गाइस, એક જોડે બે કનેક્ટેડ કરો, એક તો જગત છે, બીજો બાંધ્યો એમને. સો અહીંયા ગાઈસ કાઇટ ફેસ્ટિવલ દેખી લીધો અમે, અને હવે અમે જઈએ એ ફ્લાવર શો દેખવા માટે, કારણ કે અહીંયા ગાઈસ તડકોય વધી ગયો એટલે એટલો તાપ લાગે ને, એટલે મેં કીધું એક કામ કરીએ, આ મમ્મીએ કીધું કે નજીકની અંદર જ ફ્લાવર શો, એટલે ફ્લાવર શો દેખતા આવીએ પહેલાં. તો અહીંયા ગાઈસ ફ્લાવર શોની અંદર જઈ રહ્યો હું, હવે અંદર એન્ટ્રી લઈએ. ગરમી એટલી હે ને, જોરદાર ગરમી છે, અને પબ્લિક એ બહુ જ છે. ફૂલોનો શેપ જબરજસ્ત આપ્યો ને અહીંયા. દેખો ગાઈસ, ખાલી ડેકોરેશન કરેલું અહીંયા, બધું આખે બધે જેટલી બી અહીંયા હોય ને એ બધું ફૂલોથી બનાવેલું. એટલું મસ્ત બનાવેલું ને આખું ફ્લાવરથી. સરદાર પટેલ, આખું સરદાર પટેલનું એમને બનાવેલું હો, જસ્ટ મહેનત લાગી આમાં. કેટલું ઊંચું બનાવ્યું હો. મને તો એમ વિચાર આવે કે આખું ફૂલોનું બનાવેલું હશે, કેટલી મહેનત લાગી હશે, ત્યારે એમને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હશે. બોલો ગાઈસ, કલાકારી જબ્બર અમદાવાદમાં. એક વખત તો તમે અમદાવાદની નજીક રહેતા હોય તો એક વખત તો અહીંયા આવવા જેવું હોય, અને હું તો બધું બતાવે, બહુ દૂરથી બ્લોગ દેખતા હોય તો હું તમને બધું બતાવે એ કેવી રીતનું અહીંયા બધું ડેકોરેશન ને બધું કરેલું હોય. દેખો, અહીંયા અટલ બ્રિજ આવ્યો અમદાવાદમાં. આખી ગાઈસ ફૂલોની બનાવેલી મેટ્રો આ રહી. દેખો, અહીંયા ડેમ બનાવેલો નીચે. એટલું મસ્ત હે ને, ફુવારા આવે અહીંયા સુધી છે, ફુવારા આવે. ફાઇનલી ઘરે આવી ગયો હું, વાસી ઉત્તરાયણ મનાઈને. પહેલાં તો ગાઈસ ગયો તો કાઇટ ફેસ્ટિવલ દેખવા માટે, અને કાઇટ ફેસ્ટિવલની અંદર મજા આવી દેખવાની પતંગ, પણ એટલા બધા પતંગ ઉડતા નહોતા અને ગરમીએ બહુ થઈ ગઈ હતી, એટલે પછી ત્યાંથી હું ગયો તો ફ્લાવર શો દેખવા માટે. અને ફ્લાવર શોની અંદર એટલા મસ્ત ફ્લાવરનું બધું બનાવેલું હતું ને, અને એમને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બી મળેલો આ વખતે. એટલો લાંબો ફ્લાવર શો હતો ને, અમે બધો કવર કર્યો, અને એટલો થાકી ગયો ને હું, પગ દુખે હજુ સુધી મારા ઘરે આવીને. અને પછી હું ઘરે છે કે આવ્યો
સાંજે 6 વાગતા અને પછી 6 વાગતા આવ્યો અને જે થાક્યો તો હુઈ જ ગયો અને ઉઠ્યો છે 11 વાગે અને ઉઠ્યા પછી ડાયરેક્ટ હાલ બ્લોગ બનાવવા એકલું બ્લોગ બનાવી પછી ફરીથી હુઈ જઈએ એટલે પછી ઉઠ્યો પછી થોડું ખાધું પછી હાલ બ્લોગ બનાવું તો કંઈ નહીં કાંઈ મળીએ કાલના બ્લોગની અંદર. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહી દેજો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.